મુસ્લિમ બંધુઓએ ભેગા થઈને હિન્દુ વ્યક્તિના હિન્દુ રીતિરિવાજ પ્રમાણે અંતિમ સંસ્કાર કર્યા. સર્વધર્મ સંભાવની આ અનોખી મિસાલ સામે આવી જમ્મુ કાશ્મીરના કાજીગુંડમાંથી, જ્યાંના મુસ્લિમ સમુદાયે કોમી એકતાનું અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું. અહીંના મુસ્લિમોએ એક હિન્દુ વ્યક્તિના અંતિમ સંસ્કાર પૂર્ણ હિન્દુ રીતિરિવાજો સાથે કર્યા. મૃત્યુ પામનારો હિન્દુ વ્યક્તિ પશ્ચિમ બંગાળનો રહેવાસી હતો અને તે આ જ વિસ્તારમાં રહેતો હતો. તે ગંભીર રીતે બીમાર પડી ગયો હતો. આસપાસમાં તેના કોઈ સગા સંબંધી ન હોવાથી અહીંના મુસ્લિમ પરિવારોએ તેની સારસંભાળ રાખી હતી. તેના અવસાન બાદ ગામના લોકોએ નિર્ણય લીધો કે તેના અંતિમ સંસ્કારમાં તમામ હિન્દુ રીતરિવાજોનું પાલન કરવામાં આવશે. ત્યાંના એક સ્થાનિકે કહ્યું કે માનવતા જ સૌથી મોટો ધર્મ છે. જ્યારે મૃતકનો પરિવાર અહીં નહોતો ત્યારે અમે જ તેનો પરિવાર બની ગયા. कि तो ये इसकी नेचुरल डेथ हो गई क्योंकि इसका पहले ही किडनी फेलियर था और इसको लिवर में कोई प्रॉब्लम थी. तो अब आप देख सकते हैं कि यहाँ पे ये जो है ये हमारा फ़र्ज़ बनता है. ट्रेड एसोसिएशन काजीगुंड है, ये हमारा दुकानदार भाई है. इसका बाप यहाँ से 75 साल से काम कर रहा है और इनके बेटे हैं और इनका खुलूस देखिए आप, इतना अच्छा है. यहाँ पे हमें भी इतने टाइम हो ये नहीं लगेगा ये हिंदू है तो हम मुसलमान हैं. इन्होंने इतना प्यार यहाँ से बांटा, चाहे यहाँ सिख हो मुसलमान हो कोई भी हो, हमें आपस में इतनी मोहब्बत है कि चाहे सिख को कुछ हो, मुसलमान को कुछ हो, हिंदू को कुछ हो, सारे एक साथ आते हैं.